महत्वपूर्ण समाचार प्राप्त થઈ રહ્યા છે। સાબરકાંઠામાં કરોડોના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં સંમેલન યોજાયું। ભૂપેન્દ્રસિંહ ઝાલાના ગામ ઝાલાનગર ખાતે સંમેલન મળ્યું। ઝાલાના સમર્થકોનો સ્ટેજ પરથી ખુલ્લો પડકાર। ભૂપેન્દ્રસિંહ ઝાલાને વરઘોડા સાથે બહાર લાવીશું। સાબરમતી જેલમાં બંધ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, જેને વટથી બહાર લાવીશુંનો દાવો કરવામાં આવ્યો। ભૂપેન્દ્રસિંહ ઝાલાના વતન ખાતે સંમેલનને લઈ પોલીસ તંત્ર પણ અજાણ હોવાની વિગત ખુલી છે। સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં તોતિંગ બોર્ડ લાગ્યા બાદ હવે સંમેલનનું આયોજન કરાયું। જિલ્લાના અનેક સ્થળો પર વી સપોર્ટના તોતિંગ બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાને વાજતે ગાજતે બહાર લાવવા એકમત થવા અપીલ કરવામાં આવી રહી છે। સવાલ અહીં એ કે જે ભૂપેન્દ્રસિંહ ઝાલા પર આરોપ છે પોન્ઝી સ્કીમનો, લોકોને ઠગવાનો, તેના સમર્થનમાં આખરે કેમ લોકો આવ્યા? જો કોઈ બેઠો હોય ને આમાંથી આમ આગળ પાછળ કે આમથી જે ભડાકા કરવા હોય ને કરી લેજો, બાકી ભૂપેન્દ્રસિંહને વટથી છોડાઈશું। કે બધાયનો વરઘોડો નીકળે છે, ભૂપેન્દ્રસિંહનો વરઘોડો કેમ નહીં નીકળતો? અલ્યા તમને બતાવીશું, ભૂપેન્દ્રસિંહ જે દાડ છૂટશે ને એ દાડ અહીંયાથી ઘોડા ઉપર લાવીશું અને વરઘોડો એને કહેવાય। તમે શું અમારા વરઘોડા કાઢતા હતા? સંવાદદાતા ઈશાન પરમાર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઈશાન, આ સંમેલન મળ્યું અને તેમાં એક વ્યક્તિ એવું કહી રહ્યો છે કે તમે શું વરઘોડો કાઢશો, અમે વરઘોડો કાઢીને બતાવીશું। અર્થ શું માનવો આને? ચોક્કસ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા જ્યાંથી અટકાયત થઈ છે, જ્યારથી આજે કૌભાંડ સામે આવ્યું ત્યારથી તેની અટકાયત થઈને લોકો અલગ અલગ જગ્યાએથી સમર્થન જોવા મળે। પહેલા તો પોસ્ટર સ્ટેટ ઉપર પણ સમર્થન જોવા મળ્યું હતું। આ ઉપરાંત જે ગામભોઈ સહિત જે મોડાસા સુધી વિવિધ વી સપોર્ટ નામના બોર્ડ પણ લગાવ્યા હતા। જ્યારે બીજેડ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેમના ગામમાં જ એક ક્ષત્રિય સમાજ દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલા નગર ખાતે જ એક સંમેલન યોજાયું હતું, જેમાં 6,000 કરોડની ફરિયાદ બાદ 400 કરોડ થયા અને હવે 172 કરોડ થયા તેવી વાત પણ કરવામાં આવી હતી। આ ઉપરાંત એમનો વરઘોડો કાઢવાનો છે તો ત્યાંથી જ જ્યારે ભૂપેન્દ્રસિંહ છૂટશે ત્યાંથી તેમનો ઘોડા પર લાવીને તેનો વરઘોડો કાઢશું, તમે શું વરઘોડો કાઢશો, એ પ્રકારના પણ જે વાતો છે તે આજે સંમેલનમાં કરવામાં આવી હતી અને તેને સમર્થન આપવામાં આવ્યું હતું। જી ઈશાન, વધુ એક સવાલ એ કે સાબરકાંઠા અને અરવલ્લીમાં આ પહેલા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, તમે જ અમારા સુધી અહેવાલ પહોંચાડ્યો હતો। હવે આ સંમેલન મળ્યું છે એટલે શું માની લઈએ કે એક આરોપી છે, તેના પર ઘણા મોટા આરોપો છે, તેના જ સમર્થનમાં લોકો ઉતરી આવશે અને પોતાની મનમાની કરશે? ચોક્કસ કે હાલ તો જોવા જઈએ તો જે રીતે સપોર્ટ વી સપોર્ટ નામના બેનરો લાગ્યા હતા અને અગાઉ પણ જયારે અટકાયત થઈ તે વખતે વિવિધ વોટ્સએપ ગ્રુપોમાં પણ ગ્રુપ બનાવ્યા હતા, તેમાં પણ ભૂપેન્દ્રસિંહને સપોર્ટ કરતા લોકો જોવા મળી રહ્યા છે। ત્યારે લોકો એમ માની રહ્યા છે કે ભૂપેન્દ્રસિંહ ઉપર ખોટી ફરિયાદ થઈ છે તે લોકોનો આક્ષેપ છે અને જયારે સીઆઈડી દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે સમગ્ર મામલો ખુલ્યો હતો, પરંતુ અત્યારે હાલ જે સમર્થન ચાલી રહ્યું છે અને અલગ અલગ જગ્યાએ અત્યારે હાલ તો ઝાલાનગર ખાતેથી એક સંમેલનની શરૂઆત કરી હતી અને આગામી સમયમાં પણ અલગ અલગ જગ્યાએ સંમેલન થાય તેમાં નવાઈ નહીં। જી આભાર ઈશાન જાણકારી આપવા માટે। તો આ પહેલા સોશિયલ મીડિયા પર સમર્થનમાં મેસેજીસ થયા અને હવે બેનર અને સંમેલનનું આયોજન। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકારણમાં પણ દલાલો વધી ગયા છે, આવું નિવેદન આપ્યું છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે। મહેસાણાના કડીના ડરણ ગામમાં કેળવણી મંડળના જાહેર કાર્યક્રમમાં બોલતા નીતિન પટેલે કહ્યું કે રાજકારણમાં દલાલો વધી ગયા છે। ભાજપના હોદ્દેદાર, કાર્યકર્તા અને નેતા છું તેમ કહી અધિકારીઓ સાથે ઓળખાણ બનાવે છે અને ઓળખાણ આપી તેમનું કામ અધિકારીઓ પાસે ફટાફટ કરાવી લે છે। ભાજપ સરકારે મોટા અને લોકોને સુખી કર્યા અને દલાલી કરતા કરતા બધા કરોડપતિ થઈ ગયા। અને સરકારમાં અમે બધા બેઠા છીએ એટલા બધું કરી શકીએ છીએ। આ બધું કઈ જમીનોની દલાલીમાંથી નથી થયું, આ બધું કરદાકૃતિ કરી અને લોકોનું કરી નાખી નથી, આ પ્રજાના પ્રેમથી થયું છે અને પ્રજા આ બધું હવે એને મહેનત કરી રાખવું પડતું હતું। હવે ભગવાને એવું ગોઠવ્યું છે કે ઓટોમેટિક વધી જાય। આ હું બધા બિલ્ડરોને જમીનોના દલાલો ઓળખું છું। જમીનોના દલાલો ખાલી મોટરસાઇકલ લઈ ફરે, પાનના ગલ્લે ચાની લાડીએ બેસે, બેટા છોકરી હોય કડી અમારો કરણનગર રોડ, બધા દલાલો અને હવે રાજકારણના દલાલ બધા થઈ ગયા છે। દલાલી કરી અધિકારીઓ જોડે ઓળખાણ રાખવાની,
ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું, એટલે અધિકારીએ ફટાફટ કામ કરી આપે. આ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા, એટલે દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા. એટલે આ બધું ભગવાનની આશીર્વાદ છે, દુનિયા બધાના આશીર્વાદ છે. ત્યારે સમાજ માટે, ગામ માટે, ધર્મ માટે, સેવા માટે આપણા મા બાપની યાદગીરીમાં, આપણા સગાવાલાની યાદગીરીમાં આપણે જ્યાં ભણ્યા હોઈએ એ સંસ્થામાં આપણે આપવું જોઈએ અને બધા આપે છે. ખૂબ સારું દાન તમે બધા આપ્યું છે. સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સિટી બસ ટર્મિનલનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે સંઘવીએ કહ્યું કે ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે ટર્મિનલ ઊભું કરાયું છે. રેલવે સ્ટેશન પાસેના ટર્મિનલના કારણે ટ્રાફિક થતો હતો અને ટ્રેન પકડવામાં પણ લોકોને મોડું વહેલું થતું હતું. જે બાદ જિલ્લા પંચાયતની 5000 વાર જગ્યામાં બસ ટર્મિનલ વ્યવસ્થા કરાઈ છે અને સંયુક્ત ટીમ દ્વારા આ એક મહત્વનું પગલું છે. આગામી દિવસોમાં વ્યવસ્થાઓને વધુ સુદૃઢ બનાવવામાં આવશે તેવું પણ તેમણે ઉમેર્યું. જે રેલવે સ્ટેશનની બહાર સિટી બસો ઊભી રહેતી હતી તેના કારણે ત્યાં જે ટ્રાફિક જે વધતું હતું એ ટ્રાફિકના નિરાકરણ માટે જિલ્લા પંચાયતની આ જગ્યા જે આશરે 4500-5000 વાર જગ્યામાં હાલમાં આ નવું સિટી બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે, જેના માધ્યમથી રેલવે સ્ટેશનની બહાર આપણે જે રોડ જોયો છે, જે રોડ પર ખૂબ ટ્રાફિક થતું હતું, એ બધી જ બસો અહીંયા ટ્રાન્સફર કરવામાં આવી છે. એટલે રોડ હવેથી ખુલ્લો થશે અને બીજું બી ત્યાં અનેક ટેકનિકલ કામો ચાલી રહ્યા છે. ફરિયાદ માટે વૃદ્ધા કલાકો સુધી મદદની આશાએ બેઠા, પણ પોલીસને વ્યથા સાંભળવાનો સમય ન મળ્યો. વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશને વ્યથા કહેવા ગયેલા એક વૃદ્ધાને કડવો અનુભવ થયો. કલાકો સુધી મદદની આશાએ બેઠેલી વૃદ્ધાને મદદ ન મળતા વિલા મોઢે પાછા ફર્યા. વૃદ્ધ મહિલાને કલાકો સુધી બેસાડી રાખ્યા. બાદમાં પોલીસે વ્યથા ન સાંભળી. વૃદ્ધ મહિલાની આંખોમાં આંસુ છતાં પોલીસ નિષ્ઠુર બની. પુત્ર અને પુત્રવધુએ માર માર્યાની ફરિયાદ લઈ વૃદ્ધા પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશનમાં ઈજાગ્રસ્ત વૃદ્ધ મહિલાની ફરિયાદ પણ ન લેવામાં આવી. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, એક વૃદ્ધ મહિલા પોતાના પુત્ર અને પુત્રવધુના ત્રાસના કારણે કંટાળ્યા હતા. મદદની આશાએ પોલીસ સ્ટેશન પહોંચ્યા, પરંતુ તેમને શું મળ્યું? બિલકુલ દીજો, આપણે રાજ્યની વાત કરીએ તો એક તરફ રાજ્ય સરકાર જે છે તે વૃદ્ધોની દરકાર લેવાની સલાહ આપે છે અને તેના માટે નિયમો પણ બનાવે છે, પરંતુ આજે પોલીસ છે તે રાજ્ય સરકારનું નાક કપાવવા બેઠી હોય તેમ લાગી રહ્યું છે. આ સંસ્કારી નગરીનો કિસ્સો છે એટલા માટે ચકચારી કહી શકાય કે એક વૃદ્ધ મહિલા છે, લાચાર છે, તેમની સરખી રીતે ચાલી શકાય ત્યાં પ્રકારની પરિસ્થિતિ નથી, તે સરખું બોલી પણ નથી શકતા. પારિવારિક કંકાસ હતો અને મદદની ગુહાર લઈને તે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ માંજલપુર પોલીસ સ્ટેશનનો જે નિષ્ઠુર સ્ટાફ છે તેમના દ્વારા આ વૃદ્ધાની વાતને સાંભળવામાં નથી આવી. બીજી વાત કરીએ તો લગભગ 4 થી 5 કલાક સુધી આ વૃદ્ધા જે છે તે મદદની આશા સાથે પોલીસ સ્ટેશનના પગથિયા પર બેસી રહી હતી. આખરે વૃદ્ધાની આંખોમાં આંસુ આવી ગયા હતા, પરંતુ ત્યાંથી પસાર થતા જે અધિકારીઓ છે કે કર્મચારીઓ છે પોલીસના, તેમના દ્વારા વૃદ્ધાની વાતને સાંભળવામાં નથી આવી, જેથી હતાશ થયેલી જે મહિલા જે છે તે જે પોલીસ સ્ટેશનથી વિલામૂલે પરત ફરી હતી અને વૃદ્ધા જે છે નિરાશ થઈને ચાલીને જતી હોય તેવું ટીવી સ્ક્રીન પર જોઈ શકાય છે કે વૃદ્ધાની કયા પ્રકારની પરિસ્થિતિ છે. ત્યારે પોલીસે ચોક્કસથી સેવા, સુરક્ષા અને સલામતીનું જે સૂત્ર છે તેને અમલમાં મૂકવાની જરૂર છે, કારણ કે આ જે સંસ્કારી નગરીની ગરિમા છે તેને લાંછન લાગે તે આ પ્રકારની ઘટના જે છે તે કહી શકાય. આભાર હાર્દિક જાણકારી આપવા માટે. વલસાડના હરિયા ગામમાં પાણીની પાઇપલાઇનની કામગીરીને લઈને વિરોધ પ્રદર્શન કરાયું. પાઇપલાઇનની કામગીરીને લીધે રસ્તાના આડેધડ ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ રસ્તાના ખોદકામ માટે ગ્રામ પંચાયતની પરવાનગી પણ લેવામાં આવી ન હતી અને 35 વર્ષ પહેલા બનેલા પાકા રસ્તાને તોડી નાખવામાં આવ્યો હતો, જેના કારણે ગામ લોકોમાં રોષ ફેલાયો હતો. ઉપસરપંચ, સરપંચ સહિત ગામ લોકોએ સાથે મળી ટ્રેક્ટર અને જેસીબીની ચાવી લઈ કામગીરી અટકાવી દીધી હતી અને તાત્કાલિક તોડી નાખેલા રસ્તાને નવો બનાવવાની માંગ કરી હતી. સાબરકાંઠાના ઈડરમાં અબોલ પશુ પર એસિડ હુમલો જોવા મળી રહ્યો છે. ઈડરના રહેણાંક વિસ્તારમાં સામાજિક તત્વોનો આતંક યથાવત. નંદી પર એસિડ અટેકને લઈ જીવદયા પ્રેમીઓમાં રોષ. ભગીરથ જીવદયા ટીમ ઘટના સ્થળે પહોંચી અને નંદીની સારવાર કરવામાં આવી. નંદી પર અવારનવાર એસિડ અટેકના બનાવને પગલે સ્થાનિક તંત્ર મૌન
જોવા મળી રહ્યું છે। અબોલ પશુ પર એસિડ નાખતા પશુને ગંભીર ઇજાઓ થઈ। જીવદયા પ્રેમીઓ દ્વારા પ્રાથમિક સારવાર બાદ પશુને પશુ દવાખાને ખસેડવામાં આવ્યો। મોરબીમાં તોડફોડ કરનારનો વિડીયો સામે આવ્યો। ઓફિસમાં તોડફોડ બાદ ચોંકાવનારું નિવેદન। રૂપિયાની લેતી દેતીમાં તોડફોડ કર્યાનું રટણ। તોડફોડ કરનારે વિડીયો વાયરલ કર્યો। સટ્ટાના ભાગીદાર અને બાયોડીઝલનું વેચાણ કરતો હોવાનું વિડીયોમાં રટણ। સેવા એજ સંપત્તિ સંસ્થાની ઓફિસમાં તોડફોડ કરી હતી। વાત એમ છે કે મોરબીની સેવા એજ સંપત્તિ સંસ્થાની ઓફિસમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હોવાની ઓફિસ તરફથી ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 3 લોકોના નામ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો હતો, પરંતુ પોલીસ તપાસ કરે તે પહેલા જ તોડફોડ કરનારે વિડીયો વાયરલ કર્યો અને ચોંકાવનારું નિવેદન આપ્યું। તોડફોડ કરનારે ખુદ કહ્યું, અમે સટ્ટાના ભાગીદાર હતા અને તેના નાણાં અને બાયોડીઝલનું વેચાણ કરતા હતા। તેના નાણાં બાકી હોવાથી તોડફોડ કરી છે। આ સાથે તેમણે દારૂ અંગે પણ ગોળ ગોળ રટણ કર્યું હતું। હાલ તો પોલીસ તપાસમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે। અજયભાઈ લોરિયા મારા ભાગીદાર હતા સટ્ટામાં, 50%ના મેચના સટ્ટામાં, અને અમે 3 જણા ભાગીદાર હતા। ત્રીજા વ્યક્તિનું નામ નથી આપવું। એ વ્યક્તિને આને 27 લાખ રૂપિયા નથી આપ્યા અને મને 14 લાખ રૂપિયા નથી આપ્યા। અને બીજું રહ્યું બાયોડીઝલ 2 નંબર સામખિયારી ડેલો રાખી અને 2 નંબરનો આપણે બાયોડીઝલ વેચતા, એનો પણ હું ભાગીદાર હતો। તમે એમાંય કાંઈ અમને કાંઈ આપ્યું નથી અજયભાઈ। સુરેન્દ્રનગરમાં વધુ એક હની ટ્રેપની ફરિયાદ દાખલ। જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યએ ફરિયાદ નોંધાવી। હની ટ્રેપમાં ફસાવી 10 લાખની ખંડણી માંગી। 2 યુવતી સહિત 5 શખ્સો સામે ફરિયાદ દાખલ। પાટડી પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદરમાં વધુ એકની હત્યાથી ચકચાર। બખરલા ગામના શખ્સની હત્યા। મેરામણ ખૂંટી ઉર્ફે મેરામણ લંગીની હત્યા કરાઈ। મેરામણ લંગી પર નોંધાયેલા છે અનેક ગુનાઓ। હત્યા કોણે અને કયા કારણોસર કરી તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવસિંહ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો। રાજ્યમાં આચાર્યની ભરતી પર રોક લગાવાઈ। ચૂંટણી આચાર સંહિતાના કારણે શિક્ષણ વિભાગે હાલ ભરતી પર રોક લગાવી, પરંતુ શાળા સંચાલક મંડળે ભરતી પ્રક્રિયા યથાવત રાખવા માંગ કરી છે। શાળા સંચાલક મંડળના પ્રમુખનું કહેવું છે કે શાળાઓમાં આચાર્યની ભરતી અને ચૂંટણીઓને કોઈ લેવા દેવા નથી। 60થી વધુ આઈએએસ અધિકારીઓની બદલી થઈ શકે તો ભરતી કેમ ન થઈ શકે? સાથે જ આ તો ભરતી પણ નથી, ચાલુ નોકરીએ શિક્ષકો આચાર્ય બનવાના છે, એટલે કે પ્રમોશનની પ્રક્રિયા છે। 1000 ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય ભરતીની પ્રક્રિયા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી શરૂ થઈ હતી, ત્યારે હાલ તો ભરતી પ્રક્રિયા પર રોક લગાવી દેવાઈ છે। કે ચાલુ નોકરીમાંથી અનુભવી શિક્ષકો એ આચાર્યમાં ખસવાના હતા, એટલે આ નવી નોકરી આપવાનો સવાલ નહોતો, કેડર બદલવાની બાબત હતી। જો રાજ્યમાં એકી સાથે 64 થી 68 આઈએએસ અધિકારીઓની બદલી થઈ શકતી હોય તો પછી આ તો શાળાઓના આચાર્યોની બાબત છે। આ એકાએક બંધ કરીને કેન્દ્રીય ભરતી સમિતિએ એક મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે। ગુજરાતમાં માવઠાની તીવ્રતા ઘટવાની આગાહી છે, પરંતુ વાદળછાયા વાતાવરણે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના અંબાજી, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। ગીર સોમનાથ અને પંચમહાલ જિલ્લામાં પણ ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા। વાદળછાયા વાતાવરણથી ખેડૂતોને પાકમાં નુકસાની જવાની ભીતિ। અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલ, અંબાજી, ગીર સોમનાથના આ દ્રશ્યો આકાશમાં વાદળો ઘેરાયા છે। બની શકે કે માવઠું વરસે અને એટલે જ ધરતીપુત્રો ચિંતામાં ગરકાવ થયા છે, કારણ કે પાક તૈયાર થવાના આરે છે અને એવામાં જો વરસાદ વરસશે તો પાકને મોટા પ્રમાણે નુકસાની સહન કરવી પડશે। જગતનું તાત જેણે મહા મહેનતે આ પાકનું વાવેતર કર્યું હતું તેના માથે સંકટના વાદળો ઘેરાયા છે। ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેમાં છેલ્લા 10 દિવસોમાં 1 કિલોએ 15 રૂપિયા એટલે કે 20 કિલોમાં 300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। નવા વર્ષના પાકને લઈને સકારાત્મક ધારણાઓ અને અનુકૂળ વાતાવરણના કારણે જીરાના બજારમાં ઘટાડો થયો છે। જો આવનારા દિવસોમાં વાતાવરણ અનુકૂળ રહે તો જીરાના ભાવમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે। જીરાનો 10 દિવસ પહેલા જે ભાવ 4800 આસપાસ બોલાતો હતો તે ભાવ હાલમાં 4500 રૂપિયા આસપાસ બોલાઈ રહ્યો છે।
ઊંઝાની જે હાજર બજાર છે, ઊંઝા બજારની, એ છેલ્લા 15 દિવસમાં 300 રૂપિયા મણે ઘટાડો જોવા મળ્યો છે અહીંયા. રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારોએ માંગ્યું પોલીસ રક્ષણ. કોંગ્રેસના ઉમેદવાર ટેકેદારોને પોલીસ રક્ષણની માંગ. મોરબી હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના આક્ષેપથી ગરમાવો આવ્યો. ભાજપ દ્વારા કોંગ્રેસ ઉમેદવારો તેમજ ટેકેદારો અને તેમના પરિવારને ધાકધમકી પ્રલોભન આપતા હોવાની પોલીસ મથકે અરજીથી ભયનો માહોલ ઉભો થતા કોંગ્રેસના ઉમેદવારો અને ટેકેદારોને પોલીસ રક્ષણ આપવા માંગ. કોંગ્રેસ દ્વારા હળવદ પોલીસ મથકે લેખિત રજૂઆત કરાઈ. ગંભીર આક્ષેપો સાથે રજૂઆત થતા રાજકીય આલમમાં પણ ગરમાવો. હળવદ નગરપાલિકાના જે કોઈ પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો છે એમના સગા સંબંધીઓને, ટેકેદારોને અને ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા લોભ લાલચ અને ધાકધમકી આપવામાં આવી રહી છે તેવી એક પોલીસમાં અરજી હમણાં થોડા સમય પહેલાં હળવદ શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા આપવામાં આવી છે. ત્યારે આ ચૂંટણી આદર્શ આચારસંહિતા અનુસંધાને યોજાય અને કોંગ્રેસ પક્ષના આગેવાનોને અને કાર્યકર્તાઓને કોઈને દબાવવામાં ન આવે એવા પ્રયત્ન થાય. વલસાડ જિલ્લામાં 3 નગરપાલિકાની ચૂંટણીઓની તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે ધરમપુર નગર હવેલીના વોર્ડ નંબર 3ના કોંગ્રેસ ઉમેદવાર સંદીપ ડાભડિયા હોવાનો તેમનો સંપર્ક કપાઈ ગયો છે. પાર્ટીના ઉમેદવાર સંપર્ક વિહોણા થતા કોંગ્રેસે શાસક પક્ષ પર આક્ષેપ કર્યા. જિલ્લાના કોંગ્રેસ મહામંત્રીએ જણાવ્યું કે શાસક પક્ષ હાર ભાડી ગયો હોવાથી અમારા ઉમેદવારને ગાયબ કર્યા. હાલ તો કોંગ્રેસના ઉમેદવાર સંપર્ક વિહોણા થતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. આશંકા છે આ જે ઓપોઝિટ પાર્ટી જે છે અને છેલ્લા 30 વર્ષથી નગરપાલિકાની અંદર એમનું શાસન છે, પણ આજે એમને એવો ડર છે કે અમે સત્તામાં નહીં રહીએ, એટલે અમને આશંકા છે કે આજે અમારો વોર્ડ નંબર 3નો જે ઉમેદવાર છે એમને એ લોકો ક્યાંક અને એમને ગુમ કર્યો એવી અમને આશંકા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું. આમ આદમી પાર્ટીના રાજુ મરચા તેમજ તેમના પરિવારે કેસરીયો ધારણ કર્યો. રાજુ મરચા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદની હાજરીમાં ભાજપમાં જોડાયા. મહત્વનું છે કે વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને 3માં રાજુ મરચા અને તેમના પરિવારનું પ્રભુત્વ છે. રાજુ મરચા પોતે પણ અપક્ષ તરીકે ચૂંટણી લડી અને જીતી ચૂક્યા છે. વલસાડ નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. સાથે જ તેમના પુત્ર અને પુત્રી પણ આ 2 વોર્ડમાંથી અપક્ષ તરીકે ચૂંટણી લડી અને જીતી ચૂક્યા છે. ત્યારે હાલ વલસાડમાં ચૂંટણી પહેલા જ ભાજપ મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. ભાજપમાં જોડાવા અંગે રાજુ મરચાએ જણાવ્યું કે ભાજપની વિકાસ નીતિ અને વલસાડના વિકાસને લઈને તેઓ ભાજપમાં જોડાયા. સાથે સાંસદ ધવલ પટેલે ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. 5 વર્ષમાં હજુ તો કામ બાકી છે. આવતું નગરપાલિકાનું ઇલેક્શન, સાંસદની ગ્રાન્ટ, વલસાડના ધારાસભ્યની ગ્રાન્ટ, એ વલસાડને સહભાગી થાય અને વલસાડના લોકોને કામ મળે તેમાં કોઈને મને એવું નથી લાગતું કે આ કામમાં કોઈને વાંધો હોય. એટલે સારા કામના માટે એક ભગીરથ કાર્યમાં અમે આ જોડાયા છે. રાજુભાઈ મરચાની સાથે એમની પત્ની હોય, એમની દીકરી જમાઈ હોય, કે એમના દીકરા હોય કે એમના પરિવારના અન્ય સદસ્યો હોય, એ તમામ પરિવાર ભારતીય જનતા પાર્ટીને સાથે જોડાયો છે. સાથે સાથે કોંગ્રેસના ઉમેદવારો પણ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા છે. આમ આદમી પાર્ટીના લોકો પણ ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયા છે. અમને પૂરેપૂરી ખાતરી છે કે જે રીતનો આખું ભારતીય જનતા પાર્ટીનો માહોલ પૂરા વલસાડ જિલ્લામાં બન્યો છે. થોડા દિવસ પહેલા રોનકભાઈ શાહ જે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે એ પણ જોડાઈ ગયા હતા. એ રીતે મને 100% ખાતરી છે કે પૂરા આપણે વલસાડ, પારડી અને ધરમપુરમાં ભગવો લહેરાશે અને ઐતિહાસિક જીત અમે મેળવવા જઈ રહ્યા છે. પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં વસંત પંચમી પરના ત્રીજા અમૃત સ્નાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્રીજા અમૃત સ્નાન માટે મોડી રાતથી નાગા સાધુ સંતો અને શ્રદ્ધાળુઓનો જમાવડો થયો. આ માટે સૌથી પહેલા નાગા સાધુ, પછી મહાનિર્માણી અને નિરંજની અખાડા સંગમ પર આસ્થાની ડૂબકી લગાવવાના છે. અમૃત સ્નાનની શરૂઆત થઈ ગઈ છે. પંચદશ નામ જૂના અખાડા, શ્રી પંચદશ નામ આવાહન અખાડા અને પંચ અગ્નિ અખાડા સવારે 6:45 સ્નાન કરી ચૂક્યા છે.
તે પછી ત્રણેય બૈરાગી અખાડાના સ્નાનનો પણ ક્રમ આવ્યો। સૌપ્રથમ અખિલ ભારતીય પંચ નિર્મોહિની અખાડાએ 9:25 સ્નાન કર્યું। આ પછી અખિલ ભારતીય પંચ દિગંબરાણી અખાડાએ 10:05 સ્નાન કર્યું। અખિલ ભારતીય પંચ નિર્વાણી અખાડાએ 11:05 સ્નાન કરશે। महात्मा जी, आप क्या कहना चाहेंगे? पिछला जो शाही स्नान था, पिछला जो अमृत स्नान था, वो उस तरीके से नहीं हो पाया था, बहुत लेट शुरू हुआ था। ये वाले स्नान को लेकर आप क्या विचार है आपके? इस स्नान में सरकार को मैं बहुत बहुत बधाई देता हूँ और भक्तों की भक्ति के कारण, चूंकि एक योगी मुख्यमंत्री है, इसलिए पिछली बार बहुत सहृदयता पूर्वक जब छूट मिली तो समाज बहुत बड़ी संख्या में आ गया था, इसलिए वो अव्यवस्था हुई थी। आज शासन मुस्तैद है, तैयार है, पहले से तैयार है, इसलिए ये अमृत स्नान अपने आप में अनूठा है और हम भी चाहते हैं कि हमारे किसी भगत का फिर नुकसान ना हो, इसके लिए मुख्यमंत्री भी संवेदनशील हैं, पूरी व्यवस्था इस संवेदना से लगी हुई है और हम भाग्यशाली हैं कि हम भारत में पैदा हुए हैं। हम भाग्यशाली हैं कि हमें योगी जैसा मुख्यमंत्री मिला है। हम भाग्यशाली हैं कि आजाद भारत में कोई प्रधानमंत्री मिला है जो हमारी गंगा को प्रणाम करता है, हमारे भगवान को प्रणाम करता है। तो आज की जो राजनीति है, बहुत लोग इस बात से चिढ़ते हैं कि ये प्रधानमंत्री हैं कि हिंदुओं के भगत हैं। बहुत लोग इस बात पर चिढ़ते हैं ये योगी मुख्यमंत्री है कि हिंदुओं का भगत है। तो आज का जो भारत है और आज की जो भारत की राजनीति है, भारत की राजनीति में बैठे राजनेता भारत और भारत की भावना को समझते हैं। महाराज जी, जो पिछला अमृत स्नान था मौनी अमावस्या के दिन, उस दिन आप लोगों ने बड़ा दिल दिखाया था और पहले पब्लिक ने स्नान किया, तो दोपहर के बाद आप लोगों ने स्नान किया था। आज पूरी भव्यता और दिव्यता दुनिया को देखने को मिलेगी। हाँ, आज की ये दिव्यता, चूंकि वो पिछला स्नान ऐसा था कि हमें लगा हमसे ज्यादा जरूरी भक्तों का है, इसलिए हमने पिछला स्नान स्वयं बाद में किया था, पहले भक्तों ने किया था। अभी सारे भक्त इस बात को समझ गए हैं, इसलिए इस दिव्यता को पूरी दुनिया देखे और यही दिव्यता है जो दुनिया के पटल में भारत को लोहा मनवाता है। ये यही प्रयागराज है, यही तीर्थराज है जहाँ से खड़े होकर पूरी दुनिया यहाँ से अपना मार्गदर्शन लेती है। इसलिए भारत की परंपरा अक्षुण्ण बनी रहे, इसलिए ये व्यवस्था की गई। आप सब लोगों को बधाई है। सूर्य की पहली किरण को अर्णिमा कहते हैं और कहा जाता है कि सूर्य की पहली किरण यानी अर्णिमा अत्यंत शुभ होती है। और बसंत पंचमी के इस खास मौके पर जहां नागा साधुओं की भव्य टोली अमृत स्नान कर रही है, सबसे पहले सन्यासी, फिर बैरागी और फिर उदासीन अखाड़ों के नागा साधु भव्य दिव्य तस्वीर लेकर नजर आएंगे। और सूर्य की इसी पहली किरण यानी कि भोर अर्णिमा के साथ में हमारे साथ कुछ महिलाएं संगीत की देवी बनकर इस वक्त भूस के देखो चढ़े नारियल के देखो प्रयागराज में बड़े गजब के मेले, आके देखो प्रयागराज में बड़े गजब के मेले। सलोना मैया ओढ़े चुंदरी, रूप है सलोना मैया ओढ़े चुंदरी। वाणी की देवी सरस्वती कहा जाता है आज ही के दिन धरती पर आई और धरती में यही मधुर संगीत वाणी को कण कण में भर दिया और सृष्टि का निर्माण एक मधुर गूंज के साथ हुआ। लेकिन इसी गूंज के साथ जो इस वक्त मेरे साथ दूर दूर से देश के कोने कोने से आई महिलाएं इस वक्त जिन्हें आप सुन रहे हैं, आज हर तरफ प्रयागराज महाकुंभ जो कि करीब 4000 से ज्यादा हेक्टेयर में फैला हो रहा है, यही गूंज यहाँ पर समझ आ रही है, सुनाई दे रही है। और नागा साधुओं की आज हर एक तस्वीर भी आप अपनी आंखों में भर लीजिएगा, क्योंकि ये वो तस्वीर है जो अब आपको कई सालों बाद देखने को मिलेगी। और आज का जो क्षण है वो अत्यंत दुर्लभ संयोग है, अत्यंत शुभ संयोग है। 144 साल बाद ग्रह नक्षत्रों का वो बेजोड़ मेल, बेमिसाल मेल जो इस वक्त नागा साधुओं के अमृत स्नान के साथ
साथ बढ़ रहा है। 13 अखाड़े, 4 अखाड़ों से कहा जाता है जो शुरुआत श्री आदि शंकराचार्य ने की वो 13 अखाड़ों तक पहुंची, और 13 अखाड़ों को जिस तरह से 3 श्रेणियों में बांटा गया, उसमें सन्यासी, बैरागी, उदासीन अखाड़े आज अपनी समय सीमा के हिसाब से अमृत स्नान कर रहे हैं। अभी सन्यासी अखाड़े के नागा साधु अमृत स्नान कर रहे हैं, उसके बाद बैरागी और फिर उदासीन, और 3:55 यानी कि दोपहर 3:55 में ये सभी अपने शिविर की तरफ प्रस्थान कर जाएंगे। और बसंत पंचमी, जिसे तीसरा और अंतिम स्नान कहा जा रहा है, ये वो अमृत स्नान है जिसके बाद न जाने कितनी पीढ़ियों को ये तस्वीर देखने के लिए मिलेगी, यानी कितनी पीढ़ियां बीत जाएंगी तब जाकर ये भव्य, दिव्य, अलौकिक, अद्भुत, अकल्पनीय तस्वीर पूरे विश्व के सामने, ब्रह्मांड के सामने आएगी। क्योंकि आज उन तस्वीरों पर सिर्फ देश की नहीं, भारत की नहीं, बल्कि पूरे विश्व की निगाहें टिकी हुई हैं, पूरे ब्रह्मांड की निगाहें टिकी हुई हैं, क्योंकि ये वो नागा साधु है जिनसे जुड़े सवाल जहन में आते हैं, और उन सवालों का जवाब देखिए, यही है कि कौन है ये नागा साधु। ये नागा साधु महज महंत नहीं है, संत नहीं है, ये नागा साधु शिवगण कहलाते हैं, शिव का साक्षात प्रतिरूप कहलाते हैं। ये नागा साधु निर्वस्त्र क्यों रहते हैं? क्योंकि आकाश को ये अपना वस्त्र मानते हैं। ये भस्म क्यों रमाते हैं? क्योंकि ये 17 श्रृंगारों में एक सबसे अहम श्रृंगार भस्म को मानते हैं। ये આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી।